આ દુનિયામાં મિત્રતા ખૂબ જ જરૂરી છે. કોઈની સાથે મિત્રતા કરો કે ન કરો, પરંતુ 3 તત્વો સાથે જરૂરથી મિત્રતા કરજો. તમારું જીવન છે ને બદલાઈ જશે. પહેલો મિત્ર છે કાળ. કાળ એટલે કે સમય. કાળ અટકતો નથી, એને બદલી શકાય. કાળની મિત્રતાથી જીવનમાં ગમે તેવી કપરી પરિસ્થિતિ આવે એને બદલવાની તાકાત એ આપે છે. બીજો મિત્ર છે કર્મ. કર્મ છે ને એટલે ક્રિયા. કર્મનું ફળ ક્યારેક ખોટું પડતું નથી. કર્મની મિત્રતાથી એટલું સાબિત થાય છે કે જીવનમાં ચાલતા રહેવું, કારણ કે જે વ્યક્તિ અટકી ગયો ને એ ભટકી ગયો. ત્રીજો મિત્ર છે કૃષ્ણ. કૃષ્ણ એટલે કે ભગવાન, સમગ્ર બ્રહ્માંડ અને જેનું શ્રેષ્ઠ સર્જન આપણે માનવી. કૃષ્ણની વ્યવસ્થામાં ન્યાય ક્યારેય ખોટો પડતો નથી. માટે ભગવાનની મિત્રતાથી એટલું સાબિત થાય છે કે આપણને જાગતા રાખી અને ધર્મના માર્ગેથી અધર્મના માર્ગ તરફ જતા અટકાવે. માટે જીવનમાં કાળ, કર્મ અને કૃષ્ણ સાથે મિત્રતા જરૂરથી રાખવી.